નર્મદા જિલ્લામાં ચાલી રહેલ ઉત્તર વાહિની પરિક્રમામાં વીકેન્ડની તેમજ સોમવારની રજાના પગલે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે। આ પરિક્રમાની વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા વહીવટીતંત્ર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર ખડેપગે રહ્યું છે। રેંગણ ઘાટ પર ભીડ વધી જતા ભીડ ઓછી કરવા સ્ટેચ્યુ ઓફ યુનિટીની 13 મિની બસ સેવામાં મુકાઈ છે। હાલ રેંગણ ઘાટથી શ્રદ્ધાળુઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીની બસ દ્વારા ભાદરવા ગામ સુધી લાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। માનવ ભીડને નિયંત્રિત કરવા માટે પોલીસ જવાનો ફરજ બજાવી રહ્યા છે કે અહીંયા સ્થાનિક રાતે 11 વાગે ગઈકાલે 1.5 થી 1.5 લાખ માણસો અને ગાડીઓ વાવડી ગામના આજુબાજુ ખેતરોમાં અમે પાર્કિંગ કરાવ્યું અને અમને ખબર પડી કે આ પરિક્રમાવાસીઓ ભૂખીને તરસે છે તો પાણીનું આયોજન કર્યું। પરિક્રમાવાસીઓને તકલીફ ના પડે અને અહીંયા ભંડારો અમારો ચાલુ રહેશે। નર્મદા પરિક્રમામાં ગઈકાલ રાતથી જ પરિક્રમાવાસીઓમાં ખૂબ જ ધસારો જોવા મળી રહ્યો હતો। જો કે તંત્ર દ્વારા આ વખતે ખૂબ જ સારી સુવિધાઓ કરવામાં આવી છે, પરંતુ ગત રાત્રે જે અહીં આવતા જે પરિક્રમાવાસીઓ છે તેમાં ખૂબ જ ધસારો થવાને કારણે તંત્રએ પણ વધુ સુવિધાઓ કરવાની જરૂર પડી છે અને તેને જ કારણે તંત્ર દ્વારા એસઓયુમાં જે મિની બસ છે એ 13 જેટલી લગભગ મિની બસોનો પણ સહારો લેવાય છે। જયેશ દોશી, દૂરદર્શન સમાચાર, નર્મદા।